અને હવે વાત કરીએ જૂનાગઢમાં વરસાદના સાઇડ ઇફેક્ટની। જૂનાગઢના વંથલીમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઓઝત નદીમાં પાણીની આવક થઈ છે। ઓઝત નદીના દરવાજા ખોલાતા નીચાણવાળા ખેતરોમાં પાકનો સોથ વળી ગયો છે। નદીનું પાણી ખેતરોમાં ફરી વળતા પશુનો ચારો પણ પલળી ગયો છે, ત્યારે ખેડૂતોએ હવે સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી છે। જિલ્લામાં જે અનરાધાર વરસાદ ગઈકાલે વરસ્યો છે તેને લઈ જે જૂનાગઢના જે ઘેડ વિસ્તારો છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળવાને લઈને ખેડૂતોને મોટે પાયે નુકસાન થયું છે। આપણે જે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખેતરોના છે, જે પાણી સમગ્ર જગ્યા પર પાણી ફરી વળ્યા છે અને જે પાક હતો તે પણ નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે આપણી સાથે અહીંના ખેડૂતો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કેવો પાક હતો અને શું નુકસાની છે તમારે? મારું નામ રાજેશભાઈ માધાભાઈ સોલંકી, ગામ આખા। અમારા ગામમાં વરસાદને લીધે પાણી ધોધમાર આવે છે જુનાગઢથી, અને પાકનું નુકસાન બહુ સારું છે। પારા કોઈ વેકડા પાડી દીધા છે, પારા ધોવાઈ ગયા છે અને માંડવી નિષ્ફળતા ગઈ છે એવું લાગે છે। કપાસ બધું ભરી ગયું છે। કયો તો પાક વાવવામાં આવ્યો હતો અને અટાણે જે ચારો છે પણ તે પણ જોવા નથી મળી રહ્યો, ઢોરને પણ શું છે? પાકમાં જો જાણે કે કપાસનો વાવેતર હતા, મગફળીનો વાવેતર, તુવેર દાળ હતી, એવા અન્ય વાવેતર હતા, પણ પાણીને લીધે વરસાદ ધોધમાર થયો એને લીધે અમારું બધું બરી ગયું છે અને કોઈ ચારો કે કોઈ હાથમાં આવે એવી શક્યતા છે। શું માંગણી છે તમારી? અમારી સરકાર પાસે એવી માંગણી છે કે આ પાણી ન આવે અને નદી ઊંડી કરે એવી અમારી માંગણી છે। આ પાક નિષ્ફળ થઈ જો અમને કોઈ સહાય મળે તો સરકારને એટલી વિનંતી। તો જે ખેડૂતો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જે સહાય કરવામાં આવે અને જે નુકસાની થયું તેને પણ સરકાર દ્વારા સહાય આપી અને ભરપાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જય વિરાણી, VTV ન્યૂઝ, વંથલી। તો જૂનાગઢના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને કેશોદ માનવદરના રસ્તાઓ બંધ થયા છે। વાહન ચાલકોને રસ્તો પસાર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ઓઝત ડેમના દરવાજા ખુલતા પાણી ફરી વળ્યા છે। જે ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને કેશોદના જે ગ્રામ્ય વિસ્તારો છે, ઘેડ વિસ્તાર, તેમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે ઓજત તેમજ સાબરી ડેમના જે દરવાજા ખોલવામાં આવ્યા હતા તેને લઈ એ ઘેડ વિસ્તારના જે વિસ્તારો છે તેમાં પાણી ફરી વળ્યા છે। આપણી સાથે અહીંના જે લોકો રાહદારીઓ છે પસાર થતા હતા તેની સાથે વાત કરવામાં આવી। આ ક્યાંથી ક્યાં જવાનો રસ્તો છે અને શું મુશ્કેલી પડે છે? આ રસ્તો કેશોદ જવાનો છે। હવે અમે આવીએ માંડોદરાથી, કેશોદ કામ ઉપર જાય। હવે અત્યારે રાતે અમે જો હતા, રાતે કઈ નક્કી નહોતું કે પાણી આવવાનું, પણ અત્યારે ટૂંકમાં પાણી આવી ગયું અને હાલવામાં મુશ્કેલી પડે છે। એટલે હવે એવું છે કે આ પુલ કઈક અધર થાય ને જો હાલવા ચાલવામાં વ્યવસ્થિત થાય તો અમે વ્યવસ્થિત કામે જઈ શકીએ। કેટલા સમય આ રસ્તો પસાર થાય છે? કેટલો સમય લાગે? આ ઓછામાં ઓછી 3 થી 4 કલાક રસ્તો બંધ રહે। ઓછામાં ઓછી 3 થી 4 કલાક રસ્તો બંધ રહે છે અને હાલાકીનો સામનો કરવો પડે છે। આપણી સાથે અહીં બીજા એક રાહદારીઓ જોડાયા છે। શું કહેશો, કેવી મુશ્કેલી પડે છે તમને અને આ જીવના જોખમો પસાર થાય તો શું લાગે છે? ભાઈ આવું અમારે હર વખતે વરસાદ પડે અને આવી પોઝિશન અમારે ઘેડ વિસ્તારની હર વખતે રહે છે। અમારું ગામ અહીંયા આખા ન્યાના તો બધા રસ્તા બંધ જ હોય। જો ઓછું પાણી હોય તો માંડ કરીને આ એક રસ્તો ચાલુ રહે છે, બાકી ઓલા બધા રસ્તા બ્લોક થઈ જાય છે। તો સરકાર આનો કોઈ નિર્ણય લેતી નથી કે કોઈ રસ્તામાં કે કોઈ સુધારો કરતી નથી। હવે જુનાગઢ જવા માટે ટીનમસ વાળો રસ્તો છે એ તો ચોમાસું આખું આમ ગણો તો બંધ જ રહે છે। તો અમારે બહુ એના લોકોને બહુ ગંભીર પરિસ્થિતિ ને બહુ મુશ્કેલી થાય છે। માંગ શું છે હવે? માંગમાં તો અમુક આ રસ્તા ઊંચા લઈ લઈએ અને ખાસ તો એ રસ્તો બનાવવાનો તો ખાસ જરૂર છે। એની અંદર લગભગ 5 થી 10 ગામ જોડાયેલા છે। તો જે અહીંના જે રાહદારીઓ હતા તે એક જ માંગ કરી રહ્યા છે કે જે રસ્તો છે તે ઊંચો અને પહોળો કરવામાં આવે। જે આપણી સાથે જો અહીંયા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે વૃદ્ધ પણ છે તે ગાડી દોરવીને આવી રહ્યા છે અને લોકો હેરાન પરેશાન થયા છે। અહીંથી જે સવારે લોકો પસાર થતા હોય છે ત્યારે આજે રાત્રે તો જે પાણી વધ્યું હતું, અત્યારે જે પાણી ઓછું થયું તેને લઈ આ રસ્તો ચાલુ થયો। મોડી રાત્રે તો આ રસ્તો પણ બંધ થયો હતો અને લોકો હેરાન થયા હતા। ત્યારે અહીંના લોકો જે એક જ માંગ કરી રહ્યા છે કે રસ્તો જે ઊંચો કરવામાં આવે અને પહોળો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જય વિરાણી, VTV ન્યૂઝ, માણાવદર।
જૂનાગઢના પાડોદર ગામ પાસે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા પાણીની વચ્ચેથી પસાર થવું પડે છે. રસ્તો ઊંચો લાવવા અને નદીઓ પહોળી કરવા લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ લોકોની વાત તંત્રના કાને પહોંચતી નથી. જૂનાગઢના બામણાસા ગામમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. લોકો જીવના જોખમે રસ્તો પસાર થઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે ખેડ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. રસ્તો ઊંચો કરવા લોકો સતત માંગ કરી રહ્યા છે, પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી. જુનાગઢ જિલ્લામાં ગઈકાલે જે વરસાદ વરસ્યો છે ત્યારે જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ત્યારે ગિરનાર પર્વત પર પછી 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે કેશોદ તાલુકામાં આજે વીટીવીની ટીમ પહોંચી છે. ત્યારે બામણાસા ગામે જે રોડ ઉપર પાણી પસાર થઈ રહ્યું છે, ત્યારે જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે. આપણી સાથે અહીંના જે જાગૃત વ્યક્તિ છે તેની સાથે વાત કરવાનું કે જીવના જોખમે પસાર થઈ રહ્યા છો, શું છે પરિસ્થિતિ, કેવી છે તમારે અત્યારે? પરિસ્થિતિ આ સામે જ દેખો ને, દૂધ લઈને નીકળ્યા તો માન નીકળ્યાનું, વાડી પાણી નહોતું, અહીંયા આવ્યા તો પાણી સામે દેખાય, રાતના પાણી આવી ગયું. જે ગઈકાલે જે ઓજતના જે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેને લઈ આજે આ પરિસ્થિતિ સામનો કરી રહ્યા છે. કેવી પરિસ્થિતિ અત્યારે ગામમાં, લોકો કઈ રીતે પાણી છે કે શું છે? ગામને ફરતે પાણી છે, ગામમાં અવાજ જેવા એમ છે નહીં, ક્યાંય બહાર જવું હોય તો સામે દેખાય રસ્તા બંધ છે. હાલ હવે તમારી માંગણી શું છે? હવે અમારી માંગણી રસ્તા ઊંચા થાય, પુલ બને, બીજું તો આપણે શું જોઈએ સરકાર પાસેથી? તો જે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ખેડ વિસ્તારના જે રસ્તા છે તેને ઊંચા અને પહોળા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જય વિરાણી, વીટી ન્યૂઝ, બામણાસા, ખેડ.